સુરતના મંદીના માહોલ વચ્ચે બે હીરા પેઢી સાથે આ રીતે થઈ 91 લાખ રૂપિયાની છેતરપિંડી। સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેના સાઇડ ઇફેક્ટ પણ જોવા મળી રહ્યા છે। ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મહિદરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે 91 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે। પૂજા ડાયમંડમાંથી 26.49 લાખના હીરા 3 દલાલ લઈ ગયા, જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી 65 લાખના હીરા લઈને ફરાર થયા હતા। જોકે જીમિત કુમાર, ઓદવજીભાઈ કુકડિયા, જૈનેશ બાધાણી, હર્ષિલ મેઘજીભાઈ કાકડિયા, વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મહિદરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે। આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી આશરે ₹50 લાખ જેટલાનું છેતરપિંડી ચીટિંગ કરેલાની અરજીઓ આવી છે। આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ કરાવીને ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।